ગુજરાતની વાત કરીએ તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. એક એરિયામાં કેટલા બધા મુદ્દા હોય છે કે ગટરના, પાણીના, રોડ રસ્તાઓના, પણ ધારાસભ્યને ક્રિકેટ મેચની ટિકિટ નહીં પડી છે કે મને ટિકિટ ના મળી. આટલી લાય કેમ છે મતલબ મેચ જોવાની? જો મેં એવું હોય, હું તમને કહું વ્યક્તિગત, આ ધારાસભ્યને ખબર છે કે બીજું કંઈ કામ તો થવાનું નથી. સમજ્યા તમે? આપણે રોડના કંઈ કામો માંગીશું તો આપશે નહીં એ લોકો, ખેડૂતો માટે વળતરની કંઈ વાત કરીશું તો આપશે નહીં, ખેડૂતોની દેવા માફીની વાત કરીશું તો આપીશું નહીં, શહેરોમાં પ્રાથમિક સુવિધાઓ છે એ આપી શકતા નથી આપણે, બરાબર છે? તો આ જ માંગી લઈએ. વિચાર કરો, આ તો કેવું છે, ભારત જીતી ગઈ અથવા ટીમ ઇન્ડિયા જે છે આપણી પ્રાઇવેટ કંપની એ જીતી ગઈ. હારી ગઈ હોત તો એક વખત થયું હતું ને, તો કદાચ મોદીજીને પનોતી કહેતા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પનોતી છે, પનોતી છે, ચાલુ થઈ ગયું હતું, પણ સાબિત થઈ ગયું કે પનોતી નથી. એટલા માટે જ માંગે છે. આપણને શરમ આવે છે આવા ધારાસભ્યો ઉપર, અને શરમ આવી જોઈએ. મને તો એ લોકો ઉપર દયા આવી છે જ્યાં વિસ્તારના ભાઈ પ્રતિનિધિત્વ કરતા હશે, એ લોકોને ખ્યાલ બી નહીં હોય કે આવું પૂછ્યું હશે. મને એ જ દયા આવે છે કે તમે કેવા મૂર્ખાઓને તમે ચૂંટ્યા છે, કેવા મૂર્ખાઓને તમે ચૂંટ્યા છે કે ત્યાં જઈને ક્રિકેટની ટિકિટ માંગે છે. તમારા માટે ન તો સારું શુદ્ધ પાણી મળે એ માંગે છે, ન તો ગટર વ્યવસ્થા માંગે છે, તમારા વિસ્તારમાં ઘર સારું લોકોને મળે એ ન માંગે છે, તમારે વિસ્તારમાં એક સારી સ્કૂલ બને એ માંગ નથી કરતા, એક સારી કોલેજ આવે એ માંગ નથી કરતા, એક સારો ઉદ્યોગ આવે એ માંગ નથી કરતા. માંગ શું કરે છે? ક્રિકેટ ટિકિટની માંગ કરે છે.